अशुभ हरन मंगल करण धनिष देव चंद्र श्री प्राणनाथ निज मूलपति श्री महराज शुभना तेज कोरी श्यामा जुगल को पल पल करो प्रणाम पिया जी को पल पल करो प्रणाम। बाहरे ब्रह्म ज्ञानी ब्रह्म दिखलाओ तुम सकल ने सोई देखा हे संसार सकल है सुपना तो तुम पार ब्रह्म क्यों पेख्या तो तुम पार ब्रह्म क्यों पेख्या। भाई रे ब्रह्म ज्ञानी ब्रह्म दिखलाओ। आप बुद्ध निष्कलंक कल की अवतार श्री प्राणनाथ जी आ कलयुग में आव्या तो तमाम मानवजात एम हिंदुओं माटेनी ललकार है कि भाई हिंदू तमे सतयुग थी 4 वेद पढ़ता आया तमरा हिंदू धर्मनी अंदर तो आटला अवतारो थया आटला गुरुओ आटला मंदिरों आटला आश्रमों अने आटला इंसानों पूजाय छे तमे ए 4 वेदने जईने पूछी लो कि शुं वेद तमे ए परमात्माने जाणो छो खरा। वेद के ना આપણે રોજ ગાઈએ છીએ સુંદર સાજી અગમ જાન કે નિગમ કહાવે ખોજ ખોજ પછી હારે। સુંદર સાદ ભજન બી ગાય છે બ્રહ્માજીના કતારા વેદો અધ વચ્ચે અટક્યા તો સુંદર મંદળમાં જઈને કે જે હિન્દુ 4 વેદથી ભવસાગર પાર કરવા માંગે છે એ વેદ મૌન છે ઓગરી મૂકી દે છે। हाँ परमात्मा गुणगान जरूर गाय है। हिंदू समाज अंदर सौथी पवित्र ग्रंथ जे भागवत और गीता कहवामां आवे छे। भगवाने जे रणभूमि अंदर गीता ज्ञान आप्यु ए भगवान श्री कृष्ण योगेश्वर ने जईने पूछ्यो तमे परमात्मा जाणो छो। ए गीता ने पूछ्यो जाणो छो तो के ना हाँ उत्तम पुरुष है एटलुं जरूर कोई पण ए क्यां खबर नहीं शू करे छे खबर नहीं। प्रश्न ए थाय प्राणनाथ जी ए प्रश्न पूछो कि भाई तमे आज अणु अणु में कण कण में जे परमात्मा मानो छो सौथी वधारे हिंदू समाज अज्ञानता में न्या फसायो कि भाई हिंदू समाज में सौथी वधारे जो पूजा थती होय तो ब्रह्मा विष्णु शिवजीनी अने एना जेटला बी अवतारो थया ए अवतारोनी। જ્યારે વેદ કબીર ગુરુ નાનક સાહેબ કહે છે કે પાર પુરુષ પિયા એક હે તમે તો 3 ના માનો છો પાર પુરુષ પાર બ્રહ્મ તો એક છે તો 3 કેવી રીતના હોઈ શકે। ધ્યાનથી કે ભાઈ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે કોણ। હવે ધ્યાનથી સુંદર સાજી કે એ પરમાત્માને શું કામ જાણવું આ જ પ્રકરણની અંદર સરસ જવાબ છે કે ભાઈ આટલા બધા અવતારો આટલા બધા કેમ વિચારવા જેવી વાત તો એ છે। મેં કાલે ચર્ચાની અંદર કહેલું કે જે હિન્દુ સમાજ 4 વેદોથી ભવસાગર પાર થવા માગે છે ને એ 4 વેદ પરમાત્માની ખોજ કરે। વેદને ક્યાં ભવસાગર પાર થવું હતું। જે બ્રહ્મા વિષ્ણુ શિવજીની આજે પૂજા કરો છો ને એ બ્રહ્મા વિષ્ણુ શિવજી અને એમની 3 અર્ધાંગિનીઓ આજ બી એ પરમાત્માને જાણવાનો પ્રયાસ કરે છે। શું કામ જાઓ હિન્દુઓને જઈને પૂછો તમે જેની પૂજા કરો છો એ પરમાત્માને જાણવા ધ્યાનથી સુંદર સાજી કોઈ ધર્મગ્રંથમાં એવું નહીં લખ્યું કે બ્રહ્માજીને પરમધામમાં જવું છે કે શંકર ભગવાનને પરમધામમાં જવું છે કે લક્ષ્મી દેવીને પરમધામમાં જવું છે। ખાલી જાણવો છે કે યાર કેવો છે। કોઈ દેવીને કોઈ ભગવાનને પરમધામમાં નથી જવું। એ તો આપણે પરમધામના દાવો કરીને બેઠા છીએ ને કે અમે પરમધામના અમારે પરમધામ જવું છે। સંસારને તો ખાલી જાણવું છે ખાલી જાણવાથી એનું કલ્યાણ નિશ્ચિત છે। સુંદર સંત આપણે અવઢજ કિરંતન અમારા કોક સુંદર અલ્પેશભાઈ ગાતા હતા
14 तबक के खावंद कर कर गए उपाय कर कर गए उपाय 14 તબકના ખાવન કે પરમાત્માને જાણવા આજ બી અનેકો ઉપાય કરે છે. સુંદર છે. ખાલી જાણવા તમારી મારી આગળ તો આખી બ્રહ્મવાણી પીરસી દીધી છે. આપણે કેટલો જાણ્યો એને, આપણે કેટલો સમજ્યા એને. સુંદર સાજી કે જેને જાણવું છે એને ખબર નહીં નસીબમાં છે કે નહીં. આપણી ઠોસો ઠસ સુંદર સાજી જબરજસ્તી દામદનીની મહેરથી પીરસવામાં આવે છે. આપણે કેટલા એના કરીબ. સુંદર સાજી એવું નહીં કહેતા સંસારમાં એવું કહે છે કે ભાઈ સોલે શ્યાન ને વિશે ભાન. મોટા ભાગના સુંદર સાથ અહીંયા 16 વર્ષથી ઉપર હશે ને 20 વર્ષથી ઉપર હશે. કેટલાને શ્યાન આવીને કેટલાને ભાન આવ્યું. આપણે તો બચ્ચાઓને કહીએ છીએ ને આ કહેવત કે 16 વર્ષે પહેલાં તો આપણે પોતે કેટલા આમ કે આપણને પરમાત્માની કેટલી શાન અને કેટલું ભાન આવ્યું. સુંદર સાજી કે આપણે કોણ છીએ એની પહેચાન. તો અહીંયા કહે છે કે ભાઈ એ તો ઠીક છે સુંદર સાથ પર તો બહુ બધી મહેર છે રાજજીની. સુંદર સાથ તો બહુ બધા રાજજીના કરીબ છો. પણ અહીંયા એમ કહે છે કે ભાઈ તમે પારબ્રહ્મને જાણો છો. કેમ આ પ્રશ્ન છે કે ભાઈ જો પારબ્રહ્મ પરમાત્માને જાણતા હોય તો આટલી બધી સુંદર સાજી ધ્યાનથી આટલી બધી અજ્ઞાનતા, આટલી બધી છે ને અંધશ્રદ્ધા, આટલા બધા કુરિવાજો, આ બહુદેવવાદની પૂજા ના હોત. નહીં જાણતો સમાજ એટલે આ બધા એમાં લાગેલો છે. હવે મને કોણ કોક કહેતું હતું કે એક વખત એક ભાઈના પિતાજી મરી ગયેલા તો ઓલો ભૂવો કહેતો છે કે ભાઈ તારા બાપો મરી ગયો છે એટલે એને બેહાડવો પડે. મહારાજ ઓલો કે સારું ભાઈ પિતાને બેહાડવાય તો સારી વસ્તુ છે. એટલે કહે છે કે ભાઈ રવિવારના દાડે તું આવજે, હું તને વિધિ કરી આવીશ, તું તારે બેહાડ દેજે. મુકેશભાઈ જેવો સારો ભાઈ હશે તો ગયા કે નારિયેળ લઈને આવજે. તો ઓલે દુકાનમાં નારિયેળ લઈને ગયો. ઓલે ચોલ્લા બોલ્લા કરી અને પછી કહે છે કે આ નારિયેળ એ તારો બાપ. તો પેલો કે ભુવન કે ભાઈ નારિયેળ તો મારો બાપ ના હોય. કહે છે મારો બાપ તો 6 ફૂટ લાંબો હતો. આટલો નારિયેળ જેટલો ચમનો થઈ ગયો. એટલી તો સમજ હોય કે 6 ફૂટનો બાપ નારિયેળમાં ના રહે અને આપણે નારિયેળ પાછું ગોખલામાં રાખીએ હોય. સુંદરજી આટલી બધી સમાજની અંદર અજ્ઞાનતા. અને એ અજ્ઞાનતા કેમ પર અહીંયા પહેલો જ પ્રશ્ન એકદમ બ્રહ્મ કે પારબ્રહ્મ કો જાણે. તમને ખબર છે સુંદર સાજી એમ કહેતા આજે કોઈ માતાના વાઘેશ્વરી કહેતા હોય, કોઈ નાગેશ્વરી કહેતા હોય, કોઈ બાઇકેશ્વરી કે કારેશ્વરી કયું કાર પર બેસવાળી કે બાઇક પર બેસવાળી. આ નાગેશ્વરી ને વાઘેશ્વરી કેમ નામ આવ્યા? કે વાઘ પર અસવાર થનારી વાઘેશ્વરી, નાગ પર અસવાર. હું પરવીન જ કહેતો હતો તમારા માતાજી નાગ પર બેઠા છે એમ. મતલબ મને એકવાર કહેતો હતો કે અમારા કુળદેવીનું નામ છે નાગેશ્વરી. ભાઈ કોઈ ખોટું ન લગાડતા. એનો મતલબ થાય નાગ પર અસવાર થનારી નાગેશ્વરી. જેની પર જે અસવાર થાય ધ્યાનથી તો કુકડા પર બેહનારના, બકરા પર બેહનારના શું કહેવાય? તમને ખબર છે કોઈ દેવી ક્યારેય કોઈ ધર્મગ્રંથમાં નથી લખ્યું. તમને ક્યાંય કોઈ શ્લોક નહીં મળે કે કોઈ માતા કુકડા પર બેઠી છે, કોઈ માતા બકરા પર બેઠી છે. એ તો ઇન્સાને ધ્યાનથી ઇન્સાને કેમ સૌથી વધારે ધ્યાનથી સૌથી વધારે કુકડાના બકરા ખવાતા હતા એટલા માટે કોઈ એ કુકડાના અને બકરાના મારે નહીં. એટલે માતાજીનું વાહન બનાવી દેવામાં આવ્યું તમારા મારા બુદ્ધિજીવી લોકોએ કે ભાઈ કમસે કમ એ પ્રાણીઓ અને પક્ષીઓનું તો રક્ષણ થાય. પણ છતાંય આપણી આંખો ખુલતી નથી. કર્યું છે સારા માટે પણ આપણે તો બી ખબર નહીં કેવી રીતના ફસાયા છે. આ અજ્ઞાનતામાંથી બહાર નીકળવા માટે એવું નથી. જોજો હવે મારી તો ખાસ વિષય છે કાજો તમે આ નકશા પર લો કે બહુ બધા અહીંયા નવા બેઠા છે. અહીંયા પ્રાણનાથજી એ કહે છે કે તમે પરમાત્માના જાણો છો. શું કામ? આ પ્રશ્ન કેમ થયો કે તમે જે દેવોને, જે ગુરુઓને, જે મંદિરોને, જે આશ્રમોને, જે મહારાજોને કે જે માતાઓને, જે ભુવા મતલબ કે જેને પૂજો છો ને એ ખુદ પરમાત્માને જાણવાનો પ્રયાસ કરે છે. પરમાત્માની ખોજમાં લાગ્યા છો. તમે જેની પાછળ લાગ્યા છે એ બીજાની પાછળ લાગ્યા છે. તો ભાઈ સીધા જ એ પરમાત્માની ખોજ કરો ને. હવે કોઈને એ પ્રશ્ન થાય કે કેમ પરમાત્માની ખોજ કરવાની? ધ્યાનથી કહે છે, ધ્યાનથી तुम सकल में सोई देख्या. હવે ધ્યાનથી કહે છે કે ભાઈ તમે તો કણ કણમાં, અણુ અણુમાં, સકલ મેં આ સંસારમાં બધાયમાં પરમાત્મા.
ધ્યાનથી જાણો છો કેમ? કારણ કે વેદોએ કહ્યું છે કે કણ કણમાં અણુ અણુમાં પરમાત્મા છે. એ ધ્યાનથી એ વાત, એ તો વાણીએ બહુ સરસ સ્પષ્ટતા કરી છે કે ભાઈ બ્રહ્મ સત્તા ન હોતી તો એ બ્રહ્માંડ ન ટેકા રહેતા. પરમાત્મા તો નહીં પણ એનો હુકમ સત્તા છે કે છે ये संसार है सकल है सपना। ધ્યાનથી આપણે અવઢ નકશામાં સમજીશું કે ભાઈ આ સંસાર સપનું છે. દુનિયા ગાય છે પ્રાણી આ ભજી લઈને કીર્તન, આ સપનું છે સંસાર. પ્રશ્ન પૂછો કોનું સપનું? મૌન. સુંદર સાજી અહીંથી મેન અધ્યાત્મ ચાલુ થાય કે ભાઈ આ સંસાર તો સપનું છે અને આખા સંસારનું જો આપણે સપનું કહેતા હોય તો પહેલું હું કોણ? મેં બી તો એક સપનાનો ભાગ છું ને. તમે દુનિયાના સપનું તું કહા દેખે એને ખેલ મેં એ તો પડ્યો સબ પ્રતિ. જો દુનિયા પ્રતિબિંબ તો તું કોણ છું? તું બી તો એક પ્રતિબિંબ છું ને, જે શરીર માનું છું, પરિવાર માનું છું. તું પ્રતિબિંબની પાછળ કાં દોટ મૂકો છે? આ પ્રતિબિંબનું કોઈ ઓરિજિનલ છે, તું એને જાણે છે? એને પકડ્યો કોઈ દિવસ કહેજો સુંદર સાજી. ધ્યાનથી એ વિષય અત્યારે તો ફટાફટ ચોપાઈ લઈ લઈએ, પછી આપણે નકશાથી સમજીશું કે આ કોનું સપનું છે ને કેવી રીતના પ્રતિબિંબ છે કે છે. तो तुम पार ब्रह्म क्यों पे જો આ ख्याल। સપનું હોય, આખો સંસાર જો નાશ થવાનો હોય, જેટલા મંદિરો, જેટલી મસ્જિદો, જેટલા ચર્ચ, જેટલા મહારાજો, એવન મહારાજથી લઈને સુંદરસિંહ સ્વર્ગ વૈકુંઠ 33 કરોડ દેવી દેવતા લગી આખું સપનું છે ને આ બધાનો નાશ. જાઓ પૂજો. હવે કોઈને પૂછે ક્યાં લખ્યું છે તો વેદોમાં લખ્યું છે, ગીતામાં લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, પુરાણોમાં લખ્યું છે, રામાયણમાં લખ્યું છે, કબીરજીની વાણીમાં લખ્યું છે, ગુરુ ગ્રંથ સાહેબમાં લખ્યું છે. બે આ તો આખો સંસાર જો બન્યો છે ને એક દિવસ નાશ થવાનો છે. તો નાશ થવાવાળા ધ્યાનથી સુંદરજી અત્યાર લગી અહીંયા જેટલા બી સુંદર સાથે બેઠા છે ને, આજે અમારી પર આરોપ લગાવવામાં કહો તો મોતો નહીં માનતા, ગુરુ નહીં માનતા, પ્રસાદ નહીં ખાતા, કૃષ્ણ એક પર એક આરોપો લગાવવામાં આવે છે. પણ જો આપણે એવું કે ઉંદેડા ખાઈને બિલાડી પાટે બે ગઈ આજ દિન સુધી આ કરતા હતા જ ને બધું. હા ભાઈ કરતા હતા, પણ આ વાત એ સંસાર સકલ એ સપના. ખબર પડી કે આખો સંસાર એક દિવસ નાશ થવાનો છે. સ્વર્ગ નહીં રહેવાનું, સ્વર્ગમાં રહેવાવાળા દેવી દેવતાઓ નહીં રહેવાના, ના વૈકુંઠ રહેવાનું છે, ના બ્રહ્મા વિષ્ણુ મહેશ રહેવાના છે. આ વાતો જ્યારે વેદોથી ખબર પડી, આ વાતો શાસ્ત્રોથી ખબર પડી, કોઈને કહે કેવી રીતના ભાઈ તમે આ વાતો ના ચમણો, તો લખ્યું છે કોણે? કોઈને પ્રશ્ન થાય કે લખ્યું કોણે? તો ભાઈ સુખદેવ અને વ્યાસજી જે ભગવાનના 24 અવતારોમાંથી જ બેના નામ છે. વિષ્ણુ ભગવાનના 2 અવતાર છે. ભાગવત પઢો, ભગવાને સ્વયં લખ્યું છે કે ભાઈ આ બધો નાશ. હવે ગીતા એ તો ભગવાને સ્વયં મોંથી કહી છે કે ભાઈ આ તો આખો સંસાર સરપુરું છે, એટલે તો આનો સર નકશો કહ્યો છે, એટલે તો કહ્યું કે આનો નાશ થયો. હવે જાઓ પૂછો હિન્દુ સમાજને, ભાઈ નાશ થવાવાળા દેવી દેવતાઓની પૂજા કરીને શું કરશો જે સ્વયં નહીં રહેવાના? આપણે આવું કહીએ હા તો અમારા દેવી દેવતાનો નાશ કર્યો છે, આ તો માતા નહીં માનતા. ભાઈ અમે કાંઈ નાશ કરવા માટે નથી આવ્યા. એમની વાતો લખી જા તો અમને પ્રાણનાથજીની મહેરથી, અમારા ધામધનીની મહેરથી આ વાણી મળીને આ સત્ય મળ્યું ત્યારે અમને આ બધી વાતો ખબર પડી. તો અમે તમારા જેવા જ હતા ભાઈ, પૂછતા હતા. આજે ખબર પડી કે ભાઈ આ નાશ થવાનું છે, આ તો બન્યું છે. ધ્યાનથી આજે હિન્દુ સમાજની એટલી મોટી અજ્ઞાનતા છે ને કે ભાઈ આ સંસાર જે બન્યો છે ને એ બનવા વાળાને જ જાણે છે ને બનવા વાળાને જ પૂજે છે. કોણે બનાવ્યો ખબર નહીં. જો બનવાવાળા દેવો આટલા તાકાતવાળા હોય, બનવાવાળી દેવીઓ આટલી તાકાતવાળી હોય, તો એ દેવો અને એ દેવીઓને બનાવવાળો એનો જે માલિક હશે એ કેટલો તાકાતવાળો છે જો એની ભક્તિ કરવામાં આવે તો. બસ આટલી વાત છે. જો સમજમાં આવી જાય તો ધન ધન છો બધાય. નો સમજમાં આવે તો બે હાથ જોડીને ચરણોમાં કોટી કોટી પ્રણામ છે. બીજું તમે શું કહી શકીએ પ્રાણનાથજીની મેરથી ભાઈ? બનવાવાળા ધ્યાનથી, બનવાવાળા બધા નાશ થવાના છે. જેને બનાવ્યો છે સંસારને, જેના હુકમથી બને છે, એ ક્યારેય નાશ નહીં થતો. એટલે ધ્યાનથી સુંદર સાજી, તમને ખબર છે બ્રહ્મા વિષ્ણુ મહેશને કેમ પરમાત્માની ખોજ કરે છે? એમને શું જરૂર છે? તો વૈકુંઠમાં રહે છે. અહીંયાથી આપણે આ ધરતી પર રહીએ છીએ ને, અહીંયા કેટલા એસીથી લઈને કેટલા બધા એશો આરામ, કેટલા સુખ આપણે ભોગવીએ છીએ. આનાથી કરોડો ઘણા સુખ સ્વર્ગમાં છે. તેનાથી આપણે જે અહીંયા રહીએ છીએ ને, આપણા જેટલા સુખ છે ને આપણે તો એટલી કલ્પના નહીં કરી. આનાથી કરોડો ઘણા સુખ ખાલી સ્વર્ગમાં છે. ઇન્દ્ર ભગવાને 33 કરોડ દેવી દેવતાઓને અપ્સરાઓને પૂછ્યા હોય કોણ સ્વર્ગમાં જવાની કામના ન કરે?
એનાથી કરોડ સ્વર્ગથી આપણાથી કરોડો ગણા સ્વર્ગ અને સ્વર્ગથી બી કરોડો ગણા સુખ વૈકુંઠમાં છે, જે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ ભગવાન ભોગવે છે ધ્યાનથી. છતાંય આપણાથી કરોડો ગણા સ્વર્ગના સુખ અને એનાથી કરોડો ગણા સુખ. આપણે તો થોડી તમાકુ ને બાજરી નાતે પકવી લઈએ ને પરમાત્માના પ્રોગ્રામમાં આપણી જોડે સમય નહીં, એ પૂરામાં નામની અંદર કે છે. તમે જો સ્વર્ગમાં રહેવાવાળા, મેં ઘણીવાર ચર્ચાની અંદર કહું કે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવજી અને બ્રહ્માજી આ 14 લોકનું ભરણ પોષણ કરે છે. એ ભગવાન ભોળાનાથને પૂછ્યા હોય જેમ કે આપણે તો 4-5 જણનું ઘરમાં પાલન પોષણ કરતા હોય ને તોય ટાઈમ નહીં પરમાત્મા માટે. ઓલો ભગવાન ભોળાનાથ 14 લોકનું ધ્યાન મતલબ કે રક્ષણ કરે છે, છતાંય એની જોડે સમય છે ચિતવન ધ્યાન કરવા માટે, પરમાત્માની સમાધિ લગે. આપણા કરતા તે હારા છે. શંકર વિષ્ણુ ભગવાન જો આખા સંસારનું પાલન પોષણ કરે છે, છતાંય પરમાત્માની ભક્તિ કરવા માટે એની જોડે એને યાદ કરવા માટે સમય છે. આપણને બ્રહ્મવાણી મળી છે, ખબર નહીં આપણે કયા રાહ પર છીએ, આપણે કેટલું યાદ કરી છે. જે કરે છે તો ધન છે સુંદર સાજી આ સંસારની અંદર. એટલે કે આપણા કરતા કરોડોના કરોડો સુખ ભોગવવાવાળા એને પરમાત્માની જરૂર પડતી હોય તો આપણે, મારો કહેવાનો ભાવ એ હતો, જે સ્વર્ગ વૈકુંઠ વાળાને જો પરમાત્માની જરૂર પડતી હોય તો આપણે કંથરાઈ, રાઠોડપરા, ઝાલાપુરા આ બધા વાળાને જરૂર પડે કે ન પડે ભાઈ? કે શું કામ કે ભાઈ એના સિવાય કોઈ અખંડ સુખ નહીં. કહેતા આગળ આ જ પ્રકરણમાં ચોપાઈ આવશે કે કોઈ પાર ના પહોંચાડી શકે. હવે આપણી ગડબડ ક્યાં ગઈ? આપણે પાર જવાની વાત કરીએ ને તો આપણે નદીને પેલ બાજુવાળાને પારવાળા કહીએ ને ભાઈ, આપણે બધા પારવાળા જ છીએ. એટલે કે પાર ઉતરવા માટે પારવાળાની જરૂર પડે. આપણે અંદરવાળાને પકડ્યા છે. બચ્ચું કે સાચી વાત છે. આપણે અંદરવાળાનું કે ભાઈ જે પાર છે સુંદર સાજી. એટલે તો કહ્યું હવે માયાનો જે પામશે પાર, તારતમ કરશે તે વિચાર, પાર જે નીકળી ગયા. એટલે તો કહ્યું મહામતી પાર નીકળશ કે પૂર્ણ હોઈએ કે તું પાર નીકળી જા ને. હું કામ આમાં લાગી છું, અંદરવાળાને તો હું કામ પાર લાગી છું, અને જેટલા લાગીશ તો દુઃખી જા લાગ. સતયુગવાળા લાગી રહ્યા, અંદરવાળાને દુઃખી થયા છે. સતયુગમાં કોઈ સુખી થયું તો એક પ્રસંગ બતાવો કોઈ વેદની. દ્વાપરવાળાની એ જ હાલત, ત્રેતાવાળાની એ હાલત, ને કલયુગવાળાની તું કામ અંદર લાગી છું. આ વાણી મેં તને અંદર લાગવા આપી છે, તને પાર નીકળવા માટે, પાર લાગવા માટે મેં વાણી આપી છે સુંદર સાજી. એટલે કે સમજ્યા બીના સુખ પારકો નહીં. એ પારના સુખને સમજવા માટે પાર લાગવું પડે. આપણે પિંડ બ્રહ્માંડના લાગેલા છીએ 24 કલાકમાં, એટલે તો દુઃખના રોદરા રડીએ છીએ સુંદર સાજી. ધામધની આપણી માટે સુંદર સાજી આપણે કહીએ ને સબ સુખના દાતાર અને સબ વિધ વતન સહિત આયા. આપણે બોલીએ છીએ ને સબ વિધ વતન સહિત આયા. દિલ પર હાથ રાખો સુંદર સાજી કે પ્રીતમ વિધ વતન સહિત આયા હોય તેમાંથી મેં કેટલું લીધું. મને પુખરાજના સુખ ખબર, મને માણેકવાડના સુખ ખબર, મને જુમનાજીના સુખ ખબર, મને રંગમોહલ નવભૂમ 10મી આકાશીન રંગ પલવાલીના સુખ ખબર. જો વિધવત મેં લીધા કેટલા, અને જેટલા લીધા એટલા જ પોતાના, બાકી બધાય વાણીના. જેટલા મેં જોલી ભરી લીધી ને એ મારા. મેં કેટલી જોલી ભરી, મેં એનાથી કેટલો રીઝાયો એના સુંદર સાજી. આપણે ખબર નહીં ક્યાં ફસાયા છીએ સુંદર સાજી. જો પ્રીતમ લઈને આયા હોય અને નો લે એના તો ભાગ ફૂટલા છે. કે સત સુપને में क्यों कर आवे. સુંદર સાજી ધ્યાનથી, એ સત્ય છે, આ સપનું છે, ઓલું સત્ય છે અને આ જૂઠ છે. દુનિયા તો એ નથી ખબર પડતી સુંદર સાજી. તમે જુઓ ને સત્યની વ્યાખ્યા શાસ્ત્રોમાં કરી છે કે સત્ય એ ત્રણેય કાળમાં એક રહ્યા. સત્ય સતયુગમાં સત્ય હતું, ત્રેતાયુગમાં સત્ય હતું, દ્વાપર યુગમાં સત્ય છે, કલયુગમાં સત્ય છે, પછી સત્ય રહેવાનું. એ ત્રણેય કાળમાં બદલાઈને એને સત્ય કહેવાય. અને સત્ય એ જ પરમાત્મા છે અને સત્યમેવ જયતે. હવે તમે હિન્દુ ધર્મનો જઈને પૂછો કે આ સંસારમાં ત્રણેય કાળમાં જે ના બદલાયું હોય એવું સત્ય બતાવો. મેં જ જન્મ્યો તો બુઢો થયો, હવે વારે દોરાયા ને એક દિવસ. આ સંસારમાં કોઈ ના બદલાતું હોય, આજ દી સુધી જે બદલાયું ના હોય એ બોલો. તમે જેટલા બી અવતારોને પકડ્યા છે ને એ બધા અવતારો બન્યા, મોટા ત્યાં કામ કરીને જતા રહ્યા પાછા.
એક સત્ય બતાવો તમે, સત્ય એ પરમાત્મા છે, તઈને કાળમાં એ રહે છે. દુનિયા બિચારી સત અને જૂઠની વ્યાખ્યા, જૂઠ હંમેશા બદલાતું રહે. આજ હતું કાલ ફરી બદલાઈ ગયું. અહીંયા તો રૂપ રંગ બી વાણીમાં આવે છે કે રૂપ રંગ ઋતુ બી રંગ બદલે, ચાંદ સૂરજ બી રંગ બદલે. અહીંયા તો બધું જ પરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલ હંમેશા દુઃખ આપે. પરિવર્તનશીલને પકડ્યું છે તો થા દુઃખી. ધ્યાનથી સુંદર સાજી આપણે જેને પકડવાનું છે, આ વાણી જે પકડાવવા માગે છે, વાણી જ્યાં લઈ જવા માગે છે, ત્યાં આપણી મંઝિલ જો થઈ જાય તો બહુ છે રાજ્યની મહેરથી સુંદર સાજી. એટલે કહે છે કે ભાઈ એ આ તો સત સુપને મેં ક્યો કરાવે, એ સત્ય જે સપનામાં કેવી રીતના આવે, તું અહીંયા ક્યાંય નો ગોત. એટલે કહે છે સુંદર સાજી, તમને ને મને આ સંસારમાં વાણી એક જ વાત કહે, સુરતા એક હી મૂલ મિલાવે. કયા મૂલ મિલાવામાં કે છે? શ્યામ શ્યામાજી જીત બેઠે ચોક. બસ ત્યાં તારી શું, એના સિવાય ક્યાંય નહીં. કોઈ મંદિર, કોઈ આશ્રમ, કોઈ ગુરુ, ક્યાંય નહીં. પછી તું લગાવવાનું દુઃખી થવું તો તું જાણું. વાણીએ તો સીધા તને ત્યાં લગાયા છે. તું લાગુ છું, તને યાદ આવે છે કોઈ દિવસ મૂલ મિલાવો? એ લાલ રંગની ગીલમ પર બેઠી યાદ આવી? હરા રંગનો ચંદ્રો જે રોજ તું બોલું છું સુંદર સાજી, કંચન રંગનું સિંહાસન, એક એક અડાડે મેં 10 રંગ જવેરો કે. ઘણા સુંદર સાથ આપણે વિરોધ કરે, હા સદગુરુની ગાદી, ગાદી, ગુરુ નહીં માનતા, ગાદી નહીં માનતા, ગાદી નહીં માનતા. ગાદી એટલે સુંદર સાજી જો ગાદીને જ માનવા હોય ને તો સરસ વાણીમાં ચોપાઈ મૂકી શકે છે. એક ગાદી દો છાકલે તાપર 5. હા, અને એની પર કોણ બેઠું છે? તાપ પર બેઠે સી સુંદર. ફેર ફેર સ્વરૂપ ચિત્ત મેં લીજીએ. આનાથી તારું કલ્યાણ કોણ કરી શકે? જો તારે ગાદીને જ માની હોય તો એ ગાદી પર કોણ બિરાજમાન? તું તો આ દુનિયાની ગાદીઓ પર બેઠો છે, એના પાછળ ફસાઈ ગઈ છું ને. એ 2 ચાકલા પર કોણ બેઠું છે? એના લાગ. ફેર ફેર સ્વરૂપની રખીએ, ફેર ફેર ભૂખન શિંગાર સુંદર સાજી. તારું કલ્યાણ નિશ્ચિત એ સ્વરૂપની અંદર છે. તું ન્યા લાગ ને કે છે, તું એ સતન છોડીને ક્યાં જૂઠની અંદર તું ફસાઈ ચૂક્યા છે? સત સોય હે ન્યારા. કહી દીધું ન્યારા, બ્રહ્માંડથી ન્યારો છે. એટલે જ કહે છે વાણી મેરે પિયુ કી આ ન્યારી છે સુંદર સાજી. આ વાણી એને ન્યારી કેમ કે આ સંસારમાં કોઈ વ્યક્તિ, કોઈ સ્થાન, કોઈ જ્ઞાની કોઈની જોડે ના લગાવે, આ સિદ્ધિ રાજ્ય જોડે લગાવે. એટલે કંઈક ન્યારી છે. બાકી કોઈની સાથે સંબંધ, તારો સંબંધ એ મૂળ સ્વરૂપ સાથે છું. તું એને કોલ કરીને આવ્યું છે, એને વાયદો કરીને આવ્યું છું, તું એને ભૂલી બેઠી છું ને. તારી નિસ્બત એની સાથે છે. સીધા તમને ત્યાં લગાવો, બાકી વચ્ચે કોઈ જોઈએ જ નહીં સુંદર સાજી. આ એ વાણી જગ્યા છે. તુમ પાર બ્રહ્મ સો પર ક્યાં નાહે. જો સુધે આ બહુ સરસ વાત છે બધાની માટે, ચાહે જીવ સૃષ્ટિ હોય, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ હોય. તુમ જ્યાં લગી પાર બ્રહ્મ સો પરિચયા નહીં. પરિચય એટલે પરીખ્યા, કે જ્યાં લગી એ પરમાત્માની ઓળખાણ નહીં થાય ધ્યાનથી, ત્યાં લગી તારા દેવી દેવતા, ભગવાનો, ગુરુઓ, મહારાજો કે તું ક્યાંય બી લાગે છે, એ કોઈ બી કહેજે તો ક્યાં ઉતરોગે પાર. એ કોઈ તને પાર નહીં ઉતારે, કોઈ ભવસાગર પાર નહીં કરે. જ્યાં લાગવું હોય તો ક્यों ઉતરોગે પાના? પાર ઉતરવા માટે પારવાળાની ઓળખાણ કરવાની જરૂર છે સુંદર સાજી. એ પ્રીતમની ઓળખાણ કરવાની જરૂર છે. જેના અંગ છીએ આપણે, જેનું નૂર છીએ આપણે, જેનો ઈશ્ક છીએ આપણે સુંદર સાજી. તું એ રૂ છું કે છે, તું ક્यों ઉતરોગે પારા? તું એની પાર ઉતરવું હોય, પારના સુખ લેવા હોય તો એ પારવાળાને પકડી લે. બાકી તો સુંદર સાજી આ સંસારની અંદર ફસાયેલા છે. દુનિયા આ સંસારવાળાનો બહુ બધા પકડ્યા. જાઓ અસંખ્યો માતાજીના ભગત, અસંખ્યો હનુમાનજીના ભગત, અસંખ્યો રામ ભગવાનના, કૃષ્ણ ભગવાનના, કોઈ નિરાકાર સાકરના માણવાળા મળશે. જાઓ બધા જ આટલા દેવો, આટલા મંદિરો, આટલા સ્થાનો, આટલી કથાઓ, છતાંય બિચારા દુઃખના રોદરા રડે છે. કેમ? પકડ્યા છે જેઓને. સદા સત સુખના દાતારને પકડો, એની ઓળખાણ કરી લો. જો જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ જોઈતો હોય તો કહેજે તુમ વૈકુંઠ જમપુરી એક કર દેખી. પ્રાણનાજી કહે તું વૈકુંઠ ને જમપુરી. ધ્યાનથી સુંદર સાજી, વૈકુંઠ અને જમપુરી એટલે સ્વર્ગ અને નરક કહે છે.
અહીંયા તો એવું જ્ઞાન પીરસવામાં આવે છે, ઠોકમ ઠોક એવું લોકો કહે છે કે ભાઈ બધા એક જ જગ્યાએ જવાના ને તમામ ફરીને જવાના ને અમે ભાઈ દારૂ પીનારા મોસ ખાનારા એ જ જતા હોય, ખરાબ ધંધા કરનારા, અને ભગત હોય ત્યાં જાય તો ભાઈ ભક્તિ શું કામ કરવાની? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે બધા એક જ જગ્યાએ જવાના? સુંદર સદગતિ ને અધોગતિ આવડા નકશો આપણે સમજીશું, તારે એ સમજીશું. સદગતિ ને અધોગતિ બે માર્ગ તો લખ્યા છે શાસ્ત્રોની અંદર, ક્યાંય નથી લખ્યું કે બધા એક જગ્યાએ જવાના. તમે અહીંયાથી જાઓ, ખાલી ડાકોર બસ સ્ટેશનમાં ઊભો રહો, બધી બસો એક જ જગ્યાએ જવાની. ભાઈ જે બસમાં બેહો જ્યાં જવાની ત્યાં જ લઈ જવાની ને. પણ તમે તો હા બધી એક જ મણી બસ છે ને, બધી એક જ જગ્યાએ, ભાઈ એવા ભ્રમની અંદર ન રહેતા કહે છે સુંદર સાજી કહે છે. એટલે કે છે કે માર્ગ બેવ અલગ અલગ છે, પકડવાનો તમારે છે કે છે. તબ તો શાસ્ત્ર પુરાણ સબ બન્યા. શાસ્ત્ર અને પુરાણ બે માર્ગ અલગ અલગ બતાવે છે સુંદર સાજી, બેવ અલગ માર્ગ છે. આપણે કયો માર્ગ પકડીએ છીએ? સુખદેવ વ્યાસ કે વચન વિના. કે એ સુખદેવ અને વ્યાસજીએ ધર્મગ્રંથો લખ્યા અને શાસ્ત્રોના શ્લોક વગર, એ પ્રમાણ વગર કોણ કહે મેં જાણ્યા. કોણ કહે મેં જાણે. કાલ હું પરમાત્મા, તમારી અંદર પરમાત્મા, કોક્ષકા મતલબ આ કંગી કોસકામાં પરમાત્માના, લોટો બોલના, પાટલી બોલના, બધાએ પોતાની મનમાની કરે કે છે. પણ તમે પૂછો કે મહારાજ તમે કહીએ પરમાત્માને માની લઈએ, કયા ધર્મગ્રંથમાં લખ્યું છે? સુંદરસજી આજ બી તમે જાઓ, હિન્દુ સમાજની અંદર 1200થી ઉપર સંપ્રદાયો ચાલે છે. તમે પૂછો આજ બી કે ભાઈ તમારા સંપ્રદાયમાં, તમારા ધર્મમાં, તમારી કંઠી, તમારા માતાજી, તમારા ભગવાન, તમારા ગુરુને અમે માની લઈએ, અમે સ્વીકારી લઈએ, આ જ સ્વીકારી લઈએ. પણ કોઈ ગીતા, ભાગવત, રામાયણ, મહાભારતમાં એક શ્લોક બોલે કે અમારી દેવી, અમારા માતાજી, અમારા ભગવાન, અમારા ગુરુ, અમારા મંદિર, અમારા આશ્રમ, કે અમારો ધર્મ ને અમારી કંઠી તમને બહુ સાગર પાર કરે, આજે પહેરી લઈએ. મેં આજે પહેરી લઈએ, લાવો એક શ્લોક બતાવો. ક્યાંય જો કોઈ લખ્યું હોય તો કોઈના વિશે સુંદર સજી. છતાંય આટલું બધું તમે કોઈ બીને જઈને પ્રશ્ન કરો, ચાહે નિરોધ હોય, સ્વામિનારાયણ હોય, યોગેશ્વર હોય, ઓમ શાંતિવાળા હોય, કોઈ બીને પૂછો, લાવો એક શ્લોક બતાવો, ગીતા, ભાગવત, રામાયણ, જાઓ કોઈ બતાવો તો. અને આપણને પૂછે તો લાવો ગીતા, લાવો ગીતાથી ઉત્તમ પુરુષનો શ્લોક કાઢીને બતાવી દઈએ, ભાગવત લાવો ભાગવતથી બતાવી દઈએ, લાવો રામાયણ, લાવો રામાયણથી બતાવી દઈએ, લાવો કબીરની વાણી લાવો, લાવો ગુરુગ્રંથ લાવો, તમે કોઈ બી ધર્મગ્રંથ લાવો, આપણને આટલા સુંદર સાજી પ્રમાણ આપે છે. દુનિયા જોડે કાંઈ ન થાય, છતાંય સુંદર સાજી ખબર નહીં ક્યાં લાગેલા છે. દુનિયા આંધળી બનીને ડોટ મૂકી શકે છે. યામે બળે ભાગી ભય વલ્ભાચાર્ય. સુંદર સાજી જે વલ્ભાચાર્ય જે ભાગવતની ટીકા કરી, એમાંય વ્રજ અને રાસની વાત કરી ગયા છે. જાકો સુખદેવ કા ગુણ ભાયા. સુંદર સાજી એટલે કે છે આપણે રોજ બોલીએ ને, આ સુખદેવ અને વ્યાસજી આપણે બોલીએ છીએ, યો આએ સુખ વ્યાસ બડી મત છે ને, આપણે મહામત કહીએ છીએ ને સુંદરજી વાણીમાં, આ સુખદેવ અને વ્યાસજીના બડી, યો આએ સુખ વ્યાસ બડી મત, એવું છે ને બાબુલાલ. પછી શું કહે છે? જુદી કર ગાઈ પ્રેમ જુગત, ભાઈ નહીં રે નવખંડો આરતીમાં આ ગઈએ છીએ આપણે, આ બોલીએ છીએ કે છે. તો જુદી કર ગાય પ્રેમ મત, મતલબ કે સુખદેવ અને વ્યાસજીએ આવી અને જુદી કર ગાય, જુદી કરશું નવધાથી જુદી કોઈ રાહ બતાવી, એ પ્રેમની રાહ બતાવી, એ પ્રેમના માર્ગની વાતો કરી સુંદર સાજી. એ નવધાથી જુદી કર ગાય પ્રેમ મત છે ને, એ જુદી કરીને બતાવી. એ બે નો આયા હોત તો આ સુખદેવની આ પ્રેમની વાતો કોણ સમજાવત કે છે? ઉત્તમ ટીકા કિન્હે દસમ કી. 10મા સ્કંધની ઉત્તમ ટીકા કરી સુંદર સાજી. શું ટીકા કરી? કાજો લોકો ભાગવત સાંભળીને સ્વર્ગ વૈકુંઠ, જે દેવચંદ્રજી કહ્યું ને કે ભાઈ ભાગવત સાંભળીને ક્યાં સ્વર્ગ વૈકુંઠની જવાની વાત કરો છો, આ વાણી વળીને ક્યાં સંસારની મનોકામના પૂર્ણ કરવાની વાત કરો છો, આ વાણી તો તમને પરમધામ લઈ જવાની વાત કરે છે ને. પરમાત્માનો એક કણિકો પ્રસાદ તમને કહે છે ભવસાગર પાર કરી દે, અને તમે સ્વર્ગ વૈકુંઠ જવાની વાત કરો છો. આ વાણી પરમધામ લઈ જવાની વાત કરે અને તમે એની મનોકામના પૂરી કરવાની વાત કરો છો. તમને આલવા શું માગે છે, તમે ચાહના શું રાખો છો કે છે? તો એને એ ફલ પાયા. તો એમને એ ફલ મળ્યું. 10મા પ્રકારની ભક્તિની એમને વાત કરી ગયા છે. બિના પુરાણ પ્રકાશ ના હોય. ધ્યાનથી સુંદર સાજી, આજે આ બધા ધર્મો માટે આ વાત છે કે છે બિના પુરાણ પ્રકાશ, કારણ કે કોઈ જગ્યાએ કોઈ પ્રમાણ નહીં કોઈના વિશે, એક પ્રાણનાથજી છોડીને સુંદર સાજી
એટલે કે છે કે બિના પુરાણ પ્રકાશ ન હોવે. શાસ્ત્ર વિના કોણ માને તો શાસ્ત્ર એટલે પુરાવા વગર કોણ માને? કોઈ બી કહી દે કે હું પરમાત્મા, મારા માતાજી પરમાત્મા. અમારે કારણ કે ઝઘડા જે એમ મોટા ને નાના છે. મારી માતા મોટી ને તારી નાની, મારો ધર્મ મોટો ને તારો નાનો, મારો ગુરુ મોટો ને તારો નાનો, આવો સાચો ને આ ખોટો, એનો જ ઝઘડો છે ને સુંદર સાજી. નાના મોટા ને સાચા ખોટાનો તો ઝઘડો છે અહીંયા. પણ આજના નહીં સુંદર સાજી, આ સાચા ખોટાના ઝઘડા સતયુગમાં 100% સત હતું. તો હિરણ્યકશ્યપના પ્રહલાદના સતયુગમાં ઝઘડા હતા. ત્રેતાયુગમાં રામ રાવણના ઝઘડા હતા. દ્વાપર યુગમાં પાંડવો અને કૌરવોના ઝઘડા હતા. એવું નહીં. કલયુગ તો કલયુગમાં તો સૌથી વધારે રહેવાના. હરેક યુગમાં સતના જૂઠના ઝઘડા ચાલ્યા છે. કે આજની વાત નહીં, આ ઝઘડાની કહે છે સુંદર સાજી. તો એટલા માટે કહે છે કે ભાઈ તમે સત્યને માનો, સત્યને પકડી લો. કે જે સત્ય સુખદાયી હોય, જૂઠ દુઃખદાયી હોય. ફેસલો તમારા હાથમાં છે. પરમાત્માને પકડશો ક્યારેય નિરાશ. વાણીમાં એને લખ્યું છે કે મન ચિત્ત બુદ્ધ ધડકે પિયા કભી ન કરે નિરાશ. એને લેખિતમાં આપ્યું છે કે હું તને ક્યારેય નિરાશ નહીં કરું. પણ આપણે ખબર નહીં કેટલો વિશ્વાસ છે એની પર. કે છે એક અક્ષર કો અર્થ ના આવે. સુંદર સાજી લખી છે બધે. કેમ આ એક અક્ષર કો અર્થ ના આવે? સુંદર સાજી આખો હિન્દુ સમાજ, ચાહે ઇસ્લામ ધર્મ હોય ચાહે ઈસાઈ ધર્મ હોય, બધાય કોઈ ગીતા પડે, કોઈ રામાયણ પડે, કોઈ બાઇબલ પડે, કોઈ કુરાન પડે, કોઈ પડે, કોઈ પડે છે. હરિદ્વારના કુંભ મેળાની અંદર હિન્દુ સમાજ જે 6 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, ગીતા, ભાગવત, રામાયણ પડતા હતા ને, એ જ શાસ્ત્રોથી કોઈ પ્રાણના જે ઘરના શોક નહીં લાયા, એ જ શાસ્ત્રોથી એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી બતાવી. અને બધાએ સ્વીકાર્યું. 9 ખંડો આરતી ઉતારી. તે વખતે વાણી નથી કે વિતક નથી, એમના ધર્મગ્રંથોથી જાઓ કોઈ કરી બતાવો. તો કોઈ ખોડિયારવાળા, કોઈ નાગેશ્વરીવાળા, કોઈ આશાપુરીવાળા, કોઈ મોનબાવાળા, કોઈ આવા કોઈ ધર્મગ્રંથથી લાવો પહેચાન કરી બતાવો. કોઈ બી માતાજીવાળા, કોઈ બી ભગવાન, કોઈની પર વિરોધ નહીં. કોઈ ધર્મગ્રંથથી બતાવો કે અમારા નાગેશ્વરી બહુસાગર પાર ઉતાર છે, અમારા આશાપુરી બહુસાગર પાર ઉતાર છે, કે અમારા મેલડી બહુસાગર પાર ઉતાર છે, કે મોહણી બહુસાગર પાર ઉતાર છે. બતાવો. આજે માનવા તૈયાર છે. વેદો, પુરાણો, શાસ્ત્રો તો એક પરમાત્મા સિવાય, એક પૂર્ણ બ્રહ્મ સિવાય. અહીંયા કહ્યું ને તું ક્યો ઉતરોગે પારા. કે આપણે જે માતાજીના આ બધાના નામ લીધા ને, એ ખુદ પરમાત્માની ચાહના કરીને બેઠા છે, જે બહુસાગર પાર ઉતારવા. અને મેં તો ઘણીવાર ચર્ચાની અંદર કહ્યું છે કે આજકાલ તો એવો અંધાધૂન અજ્ઞાનતા ચાલી આવી છે કે ભાઈ માતાજીને છે ને પેલી નળિયાની અંદર કંઈક વાડકાની અંદર દેવતા મૂકીને જમાડે છે. સુંદર સાજી પૂછવા જેવી વાત તો એ છે. 2 પ્રશ્નો એ થાય કે ભાઈ શું માતાજી કોઈ દિવસ દેવતામાં જમા? કોઈ ભજનવાળાનું પૂછો ભાઈ 12 વાગે પ્રસાદ થઈ ગયો તો હવે થારમાં દેવતા લાવો ભગવાનને જમાડવા જેવું કહ્યું કોઈ દાડો? પ્રશ્ન બીજો એ થાય કે હિન્દુ ધર્મગ્રંથોની અંદર, ધ્યાનથી, હિન્દુ માટે એક બહુ મોટો પ્રશ્ન છે કે હિન્દુ ધર્મગ્રંથની અંદર ક્યારેય કોઈ ખંડિત વસ્તુની પૂજા વર્જિત છે. મતલબ થાય નહીં. કોઈ ચાહે કોઈ ફોટો હોય, ચાહે કોઈ મૂર્તિ હોય, ચાહે કંઈ બી હોય, ખંડિત વસ્તુની. તો આજે હિન્દુ સમાજ માટે બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ જે 52 આદિશક્તિપીઠો બની, ચાહે બબરીકની પૂજા કરો તે તો ખંડિત છે, એનું તો માથું કાપી નાખવામાં આવ્યું છે. ગણપતિની પૂજા કરો છો, જાઓ પૂછો હિન્દુઓને, ખંડિત છે, માથું કાપી નાખવામાં આવ્યું છે. જે વેદોની અંદર પૂજા વર્જિત લખી, પૂછા હિન્દુઓને હું કામ પૂજો છો? કોઈની જોડે જો જવાબો હોય તો આપણે બેહાડવા પડે છે ગણપતિ. જેનું ખુદ માથું કપાયું, જેનું કપાયેલા અંગ હોય ને, એની પૂજા આપણા હિન્દુ ધર્મગ્રંથો નાખ્યા છે. પૂછો હિન્દુઓને શું કામ પૂજો છો ભાઈ? જે સતીના 52 ટુકડા લાગતા, સતી તો અડધી બરી ગયેલી હતી ને, શું બરેલાના પૂજા થાય? આજે જેટલા, ચાહે પાવાગઢવાળી હોય, ચાહે ચોટીલાવાળી હોય, ચાહે અંબાજીવાળી હોય, તો એ તો કોણ છે? સતીના લાગતા ટુકડા છે ભાઈ, બરેલા ટુકડા છે. અને એમાં સુદર્શન ચક્રએ 52 ટુકડા કર્યા છે, કાપ્યા છે. અને આપણે હાય માતા કુલદેવી વગર નહીં ચાલતું ભાઈ. બરેલા ટુકડા છે, કપાયેલા ટુકડા છે. કપાયેલા ને બરેલા ખંડિત છે, અને એની આપણા શાસ્ત્રો પૂજા કરવાની ના પાડે છે. પૂછો તો આજે હું કામ કરો છો? કોઈ હિન્દુ જોડે જો જવાબો હોય તો આપણને ડરાવી દેવામાં આવે છે. હાય ખાઈ જશે, હાય મારી નાખશે. ક્યાં લગી ડરતા રહેશો સુંદર સાજી?
તમને મેં ઘણીવાર ચર્ચાની અંદર કહ્યું, તે દિવસ ત્યાં ચર્ચાની અંદર કે ભાઈ જરૂર માતાજીની વાત લખી છે. આપણા નહીં મને પ્રામી સમાજ હા હોલા અક્ષર મને ખબર નહીં લઈ બાટક્યા છે. હવે એ મંત્રમાં ખુદ હોલ અક્ષર નહીં થતા, હાડા હોલ અક્ષર થાય છે. કારણ કે કૃષ્ણ અઢી અક્ષર આવે છે અને એ હોલ અક્ષરને પકડીને બેઠા છે. એ 16 કલા છે અને એ 16 કલા કેવી રીતના આવી કે 15 દિવસ ચંદ્રમાં 15 તો અજવાળે ને અંધારિયાની કલા છે 15 દાડાની ને કે ભાઈ 15 દાડા ચંદ્રમાં ખીલે, 16મા દાડા પૂર્ણ ખીલી જાય એટલે 16 એટલે પૂર્ણ ખીલે. તો 64 જોગણી તો વૈકુંઠમાં ભગવાન જોડે તો 16 કલા છે. પરમાત્માની તો કેટલી કલા છે એ તો ખબર નહીં, એ તો વૈકુંઠની કલાની વાત છે. 16 અક્ષર અને આપણે પકડી લીધો હા હોલાક્ષરી વાણીમાં એકેય ચોપાઈ નહીં હોલાક્ષરની. જાઓ અંધાધૂન પકડાયું છે આપણને ને આપણે પકડી લીધું છે. સુંદરજી ક્યારેય રાજ્ય આટલી બુદ્ધિ ત્રણ બુદ્ધિ આપી છે. 3 બુદ્ધિને તમને મને તો માલિક બનાવ્યા છે. સપનાની બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ, નીજ બુદ્ધિની. છતાંય આપણી બુદ્ધિ પર પથ્થરો પડેલા છે. ક્યારે સમજ આવશે સુંદર સાહેબજી? એ તો વૈકુંઠની વાત છે 16 અક્ષરની, અહીંના ચંદ્રમાની વાત છે 16 અક્ષરની. અને એ 16 કલા એટલે પૂર્ણ કલા, એના પછી કોઈ કલા ના આવે. તો 64 જોગણીઓ જેની જોડે 64 કલા છે. હવે 16 કલા મોટી, 64 કલા મોટી. જાઓ પૂછો ઇન્દોર કૃષ્ણને માનો પૂછો, જાઓ 16 કલા મોટી, 64 કલા મોટી. અને એ 64 જોગણી હોય, ધ્યાનથી એ 64 જોગણી હોય, એની અંદર કેટલી તાકાત છે ખબર છે? વાણીમાં એની બહુ સરસ વાતો લખી છે. કોકવાર એ ચર્ચા જુગ પહેલાં જોગણી જગત જનેતા જોગણી પ્રાણના જેટલી સરસ વાત લખી છે એ 64 જોગણી વિશે કે જેને બબરીકના 3 બાણ આલ્યા છે, જે ભગવાનને મારી નાખે. 2 જ બાણ કાપી છે. હવે ભગવાનને મારવાવાળી શક્તિ હોય તો ભગવાન કરતાં મોટી હોય કે નાની હોય? આટલી સમજ આવે કે ના આવે? આપણી બુદ્ધિ પર પથ્થરો પડ્યા છે. ભગવાનને મારવાવાળી શક્તિ છે કોઈ કે જેને 3 બાણ આપે છે. ભગવાનને ખબર છે કે આ બોણામાં તો હું ગયો. અને એવું નહીં, ઘણા બધા અસુરો એવા હતા ને, ઘણા બધા અસુરો એવા થઈ ગયા જે કાલ યૌવન થઈ ગયો, ઓલો ભસ્માર થયો, જે ભગવાનને મારી નાખે એટલી તાકાત ધરાવતા હતા. મતલબ કે કોણ ભગવાનથી મોટા હોય ને તો ભગવાનને મારી નાખે ને, પણ આપણી આંખો નથી ખુલતી. તો વિચારો કે ભાઈ ભગવાનને મારી નાખવાવાળી તાકાત એટલી તાકાત આવી ક્યાંથી કે જે ભગવાનને ડરાવે, દેવી દેવતાઓ ડરે, થર કાપે છે. ભાગવતમાં બહુ બધા કિસ્સાઓ છે, ઘણા બધા રાક્ષસોએ ચડાઈ કરી છે. આપણી તોય આંખો નથી ખુલતી. આપણે ખબર નહીં ક્યાં ફસાયા છીએ સુંદર સાહેબ. તો એ જ શક્તિની કે જેમને એવી શક્તિની કોઈ ઉપાસના કરી, એવી શક્તિની ઉપાસના કરી અને એવી મતલબ કે એવા વરદાન, એવી વસ્તુ પ્રાપ્ત કરી લીધી ને કે ભગવાનને દેવોને મારી નાખે. આપણે કોને પૂજવામાં લાગ્યા છે ભાઈ? તો આપણે એવી શક્તિની ભક્તિ કેમ ના કરીએ? પણ આપણને ન જ સમજ આવતી ભાઈ. કે છે આપણને તો કોઈ કહે ને એટલે કે આ તો આમ કરે, આ તો તેમ કરે. સુંદર સાહેબ ધ્યાનથી આ બધી જ વાતો શાસ્ત્રો પુરાણોમાં ભરેલી પડેલી છે, પણ આપણે સમજતા નહીં. કે છે તો બ્રહ્મ મેં ના આને, એટલે કે છે સમજતા નહીં એટલે બ્રહ્મ મેં આને કે છે. પરમાત્માના આ બ્રહ્મણાઓમાં, આ સંસારમાં અણુઓમાં, કણકણમાં, જલમાં, થલમાં, સાકાર નિરાકારમાં માને છે દુનિયા. જાણતી નહીં એટલે. પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે એ તો પિંડ અને બ્રહ્માંડ દૌ છે ન્યારો. ના એ કોઈ પિંડમાં છે ના કોઈ એ બ્રહ્માંડમાં છે. હા જરૂર એના આત્માના દિલમાં એ બિરાજમાન છે. પછી કોઈ બી તન પર બેઠેલી કેમ ના હોય, ચાહે કોઈ બીના અંદર કેમ ના હોય. પછી ઔરંગઝેબ હોય, બિહારીજી હોય કે સુંદરસાજી છત્રસાલજી હોય, હરેક રૂહના દિલમાં એ બિરાજમાન છે. કારણ કે એને પ્રોમિસ આપ્યું છે કે મેં ખેલ મેં હાથી રહીશ, જોડે રહીને ખેલ બતાવીશ. એક સુંદર સાથના દિલમાં એ બિરાજમાન છે. આપણને દેખાય છે કે નથી દેખાતો? સુંદર સાજી કે પ્રશ્ન એ થાય, સુંદર સાથના દિલમાં હોય તો આપણને કેમ નથી દેખાતો? પ્રશ્ન તો આ થાય ને કે રાજજી સુંદર સાથના દિલમાં હા દેખાતા કેમ નથી? તો ભાઈ એના માટે પ્રશ્ન એ છે કે જો આપણા દિલમાં હોય ને તો સામેવાળાના દિલમાં દેખાય. સીધો જવાબ. આપણા દિલમાં ન હોય તો સામેવાળાના દિલમાં ન દેખાય. બાકી તો દુનિયા પ્રેમ શાંતિ આનંદ માટે ઢગલા દોટ મૂકે છે ને. પોતાના દિલમાં જ જો પ્રેમ શાંતિ આનંદ હોય તો આખા સંસારમાંથી તમને મળે.
પણ પોતાના જીવનનું લાઈવ કારણ આ તે હોય તો તમને ક્યાંય ન મળે. મતલબ કે આપણી અંદર એ હોવો જોઈએ તો તમને બધે જ દેખાય, બધે જ મળે. કહે છે સુંદર સાજી, બસ આટલી સરળ વાણી આપણને કહે છે કાલાવત કભો બ્રહ્મ ભવન में પ્રશ્ન એ કરો કે ભાઈ કાલ એટલે મોત, સમય. ધ્યાનથી આજ બી સુંદર સાજી પરમધામની અંદર કહે છે ક્યારેય કોઈ સમય નહીં, ક્યારેય કોઈ મોત નહીં. ધ્યાનથી કે જ્યાં પરમાત્મા છે ત્યાં મોત ના આવી શકે, કાલ ના આવી શકે, પરિવર્તન ના થઈ શકે. ત્યાં કરી કહે છે આ બાલ ધોરણ હાથે ન આવી જાય સુંદર સાજી. મતલબ કે આ શરીરમાં પરમાત્મા નહીં, શરીર હોત તો આનું મોત ના થાત. ધ્યાનથી હા આત્માના દિલમાં બેઠેલો છે. શરીર અને આત્મામાં બહુ ફરક છે સુંદર સાજી. આપણે બધાને એક કરીને બેઠા છીએ એમ કહે છે. ધ્યાનથી સુંદર સાજી આત્માના દિલ પર એ બેઠેલો છે. ધ્યાનથી એ આત્માનો આશિક છે, આ શરીરનો નહીં. નહીં તો આ શરીરને મરવા ના દે, આ શરીરમાં પરિવર્તન ન થવા દે, અને બુઢાક ચશ્મો ના આવે સુંદર સાજી એમ કહે છે. એટલે શરીરને તો 5 તત્વોનું છે તો લગાડી જ મારવાનું છે. એ શરીરથી પરે કોઈ આત્મા જે પ્રેમનું સ્વરૂપ છે, જે ઈશ્કનું સ્વરૂપ છે, એ તું ઈશ્કનો દરિયો છું. અને તું ક્યાં ડૂબી ચૂક્યા છે? तुम क्यों न विचारो सोए ક્યો ન વિચારો. ધ્યાનથી તું ક્યો, જો સુંદર કેટલી સરસ, કે ક્યો ન વિચારે. તું કેમ નથી વિચારતી? તું તો તારા પરિવારનું, સંસારનું, ધન સંપત્તિનું, તારે તો કાલ લાઇટ બિલ ભરવાનું, આ કરવાનું, તે કરવાનું, કાલ શું પાક કરવાનું, તમે બાજરી કાઢીને આ કરવાનું. તું તો આ બધું વિચારું છું, તું આ કા નથી વિચારતી કે તું છું કોણ? તું ક્યાંની રહેવાસી ચૂક્યા છે? अखंड सोए जो यामे આ होता પિંડ અને બ્રહ્માંડ બેઉમાં કહે છે, કોઈ દેવી દેવતા કોઈ બી ગુરુમાં કહે છે જો યામે હોતા તો. ધ્યાનથી કહે છે तो भंग ब्रह्मांड को न होए પિંડ અને બ્રહ્માંડ બેનો ભંગ ના થાત, બેનો નાશ ના થાત. ના પિંડમાં છે ના બ્રહ્માંડમાં છે, એ તો બેવથી ફરે છે. એટલે તો સુરતા મૂળ મિલાવા રાખીએ ને સુંદર સાજી. તું ન્યા લાગ, અહીંયા નથી. સુંદર સાજી કહે છે तुम केवल काल तत्व ज्ञानी કાલ તત્વજ્ઞાની એટલે આ નાશ થવાના કાલ, આ સપનાના, આ સમયના તત્વજ્ઞાની છો. ब्रह्म ज्ञानी भये અહીં આ સપનાને જાણો છો ને તમે બ્રહ્મ જ્ઞાન કેવડાવો છો. सब दरवाजे खोजो रे साधो કબીરે સબ દરવાજે ખોલે. પરમાત્મા ક્યાં મળશે? પિંડ અને બ્રહ્માંડના કોઈ દરવાજા એને બાકી ન રાખ્યા, બધે ગોત્યા પણ કબીરના ક્યાંય ન મળ્યા એ પરમાત્મા. સબ દરવાજે ખોજે. પછી શું થયું કે છે पर शून्य छोड़ा कोई ना गए પણ આ શૂન્ય છોડીને પાર કોઈ ના ગયા કે છે, એટલે કોઈને એ પ્રાપ્ત ન થયો. इन स्वप्न में सब कोई भूला બસ સુંદર સાજી છેલ્લી ચોપાઈ છે, પછી તો આપણે નકશા લઈશું. ધ્યાનથી સુંદર છે. બોલો શ્રી પ્રાણનાથ. પ્રાણનાથજી કે આ વાત હું તમને કેમ કહું છું ખબર છે? મહારાજ ફરી પડો શું કહે છે? ચરણ કહે છે इन सपने में सब कोई भूला આ સપને મેં સબ કોઈ ભૂલ્યા. સ્વર્ગવાળા, વૈકુંઠવાળા, દેવી દેવતાઓ, ગુરુઓ બધા જ બિચારા ભૂલા બેઠા છે, બધા જ ભૂલા પડ્યા છે. આપણે ભૂલા પડ્યો એને જ રસ્તો પૂછવા જતો હું જ બાર ગામનો છું કે છે એ હાલત બની બેઠી છે સુંદર સાજી. સબ કોઈ ભૂલ્યા છે સુંદર સાજી, કોઈ એને જાણતું નહીં કે છે इन्हों न देखा पार એનું પાર ના દેખ્યા, બધા અંદર જ જોઈ રહ્યા છે. પિંડ અને બ્રહ્માંડથી કોઈ બહાર નીકળવા તૈયાર નથી. ક્યાંથી બિચારા મળે? તમે બતાવો ને તો તમને પિંડમાં બતાવશે, બ્રહ્માંડમાં બતાવશે, પરમાત્માનું અને મુકણમાં, તારામ ને મારામ, કોઈ બહાર નહીં બતાવે સુંદરજી. પણ વાણી શું કહે? મહામત કહે ગુરુ સોઈ કીજીઓ જો અલગ કી દેવે એનું ઉલટી છે, ઉલટાય કે સુંદર છે. પિયા પ્રેમે કે આ તો ઉલટી રીત છે. પિયા પ્રેમે કરે સન્મુખ સુંદર સાજી. એ કહે છે કે તમને સન્મુખ કરી દે એવી સુંદર સાજી, એવી આ વાણીને પકડી લો કે છે विध विध सो भवसागर खाया વિધ વિધ મેં આ ભવસાગરમાં વિધ વિધ એટલે બધે જ પરમાત્માનો ગોત્યા. અણુ અણુ કણ કણમાં, જલમાં, થલમાં, સાકાર નિરાકાર બધે જ મેં ખોજ કરી કે છે. सुख देव व्यास पुकार પણ સુખદેવ અને વ્યાસજી પુકાર કરીને કહ્યું છે કે નો ગોત નથી. પછી ગોતું તો તારા ભાગ રોટલા. સુખદેવ વ્યાસ કહે કે ભાઈ એ તો પિંડ બ્રહ્માંડ બેવથી ન્યારો છે, આ સંસારમાં છે નહીં, તને મળશે નહીં. હા આ સંસારના માલિકો છે, જરૂર એ મળશે તને. એ તો પિંડ બ્રહ્માંડ બેવથી ન્યારો છે એ પરમાત્મા. અને પરમાત્માને જ્યાં લગી જાણીશ નહીં ત્યાં લગી ત્યારે સુંદર ક્યારેય તને અખંડ સુખ પ્રાપ્ત નહીં થાય, ક્યારેય તો ભવસાગર પાર નહીં થવું. એટલે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ન જાણવા છે, એ પાર નહીં કરવું છે ને, પાર થવું છે.
એટલા દુનિયા જાણવા છે, પોતાનું કલ્યાણ કરવું છે. અને એ કલ્યાણ કરવું નહીં કહેતા કોકે કે જા બેટા હારા થઈ જશે ને તારું સારું થશે. સારું પરમાત્માને જાણી લો તો જ થાય, એના સિવાય આપણે ક્યારેય સારું ના થાય. બાકી તો આપણું નુકસાન ही નુકસાન છે સુંદરજી. એટલે એ પરમાત્માને જાણી લો, જેને જાણવા માટે આખો સંસાર સત્યુગથી તડપી રહ્યો છે. અને એ પરમાત્મા ધ્યાનથી એ આ વાણી બ્રહ્મ જ્ઞાન પ્રાણનાથજી આપણને ખેર તું જાણ. અને આપણે તો ખાસ વિશેષ જાણવાનું કેમ કે આપણે તો ત્યાંના છીએ, આપણું તો આશિક છે, આપણું તો માશુક છે, આપણો મહેબૂબ છે. આપણા માશુક, આપણા આત્માના પ્રિયતમને આપણે નહીં જાણીએ તો કોણ જાણશે સુંદર સાજી? કેમ? ત્યાંથી એને જાણવું તો એવું થોડી જાણવું કે એને સેન્દુરિયા રંગની પાક છે, સફેદ રંગનો જામો છે, આસમાની રંગની પીછોડી છે, કે નીલો પીલો પટુકો છે, કે આવી ઈજાડ છે, કે આટલા હાર છે ને આવા છે. નહીં, એના કેવા ગુણ છે, એના એક એક અંગોમાં કેટલો ઈશ્ક ભરેલો છે. સુંદર સાજી, ઘણીવાર એ પ્રશ્ન થાય કે રાજ્ય, ધ્યાનથી રાજ્યના આજે આપણે કાંઈ બી વાત બોલીએ તો રાજ્ય આપણી વાત સાંભળે? જે મૂલમિલાવામાં બેઠેલો છે એને મારે કંઈક વાત કહેવી છે, સાંભળે છે મારી વાત? એ ડાઉટફુલ છે કે યાર પહોંચે છે કે નથી, સાંભળે છે કે નથી વાંચતા? ધ્યાનથી રાજ્ય આજ બી સાંભળે કેવી રીતના? ધ્યાનથી સુંદરજી, વાણીમાં જરૂર લખ્યું છે તહેકી કર જ પહોંચે તે જો ભેજે તે પાકડી. પણ ધ્યાનથી કે સમજો રાજ્ય ક્યારે સાંભળે? જે સુંદર સાથના રાજ્યના કાન લગી કોઈ વાત પહોંચાડી હોય તો ધ્યાનથી કેવી રીતના સાંભળે? કે તમે એવું સમજો કે ભાઈ હું પરમધામમાં રહેવાવાળી રંગપરવાળી મંદિરમાં લીલા કરવાવાળી એક રૂહ છું અને મારા રાજ્યના કાનમાં કઈ વાત કેવી છે. હવે ધ્યાનથી રાજ્યના કાનમાં વાત કેવી હોય તો મારા દિલ, મારી આંખો ક્યાં હોય, મારું દિલ ક્યાં હોય, મારા મગજમાં, મારા ચિત્તમાં શું વિચાર ચાલતા હોય? એક કાન સિવાય બીજું કોઈ? તમે આડા સમજીને રાજ્યના કાનમાં કોઈ વાત કરો તો રાજ્ય હભરે ખરા? તો રાજ્યના કાન લગી વાત પહોંચાડવા માટે પહેલાં હક માશુક કે શ્રવણ, શૃંગારમાં વર્ણન છે. તને એ શ્રવણ ખબર છે કેવા છે? તને તો એ શ્રવણ જ યાદ નહીં, તો જ્યારે તને શ્રવણ યાદ નહીં તો એ શ્રવણ તારી હું કામ વાત સાંભળે? એ હક માશુક કે નેન, કે જેને કહ્યું છે કે દેખો નેના નૂર જમાલ, એ નેન જ્યારે યાદ નહીં તે નેન તને હું કામ જોવા? તને એક એક અંગ, સુંદર છે શૃંગારમાં એક એક અંગોનું વર્ણન કર્યું છે. જ્યારે તને તું એ તારા હોઠથી, એ નૂરી હોઠથી જ્યારે કંઈ બી વાત કરે ને તો એ જ રાજ્યના જે શ્રવણ છે ને એ શ્રવણનો ચિત્તમાં જોઈ કેટલા ધ્યાનથી બારીકથી ધની એ વાત સાંભળે છે. એ શ્રવણની અંદર જે બી શોભા છે કે જે શ્રવણ ઉપરથી રાજ્યના ઘૂઘરાલા કાળા કાળા બાલ જતા હોય અને રાજ્ય એ કદાથી આમ અડારે ને હવામાં જે લહેરાય, હાય સુંદર સાજી, એ નજારો જોવા કોણ રૂહ ના તડપે? ક્યારેય જોવાનો આપણે પ્રયાસ કર્યો છે શ્રવણને, કે જે રૂહની એક એક વાત સાંભળવા આજ બી તલસી રહ્યા છે. આપણી વાત ના સાંભળે તે કોની વાત સાંભળે સુંદર સાજી? પણ આપણે ક્યારેય એના હોઠ લગી, ના એની નાસિકા લગી, ને એના શ્રવણ લગી, કે ના સુંદર સાજી કોઈ અંગ લગી આપણે પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. અને જે પહોંચવાનો પ્રયાસ કરે છે પ્રીતમ જરૂર એના એક એક અંગોનો રસ પીવડાવે છે. જરૂર આપણે એ રસની અંદર ડૂબીએ, આપણે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીએ અને ધનીના એક એક અંગોના ઈશ્કના સાગરમાં ડૂબી જઈએ. ધામધની આપણા બધાની પર મહેર કરે. આજના માટે સ્વીકારજો. અહીંયા ઘણા બધા નવા સુંદર નવા બેઠા છે ને, તો મને આજે કહેવામાં આવ્યું કે ભાઈ થોડુંક શહેર વિશે સમજાવજો. તો આપણે એ નકશા પર થોડું સમજીએ.